નોન ફરાળી હોય, પણ અહીંયા એ પણ ફરાળી છે. અને હવે આ મોરા ગાંઠિયા. આ મોરા ગાંઠિયા. ફરાળીમાં ઘણી વસ્તુ હોય, પણ રગડો એક એવી વસ્તુ, રગડા પેટીસ, કે તમે એક પ્લેટ ખાવ તો તમને એમ થાય કે ના પેટ ભરાઈ ગયું, કે એમ ટૂંકમાં સંતોષ થાય તમને. બીજી ઘણી વસ્તુ હોય ફરાળીમાં, વેફર, ચેવડા, પણ રગડો ગરમ વસ્તુ એવી એક મજા આવે માણસોને. રગડાની, ફરાળી રગડાની શરૂઆત જ અહીંયા કરી. ફરાળી રગડો રાજકોટમાં બહુ ઓછી જગ્યાએ મળે છે. ગેટવે રાજકોટમાં આપનું સ્વાગત છે મિત્રો. આ રાજકોટનું પોતીકું પેજ અને પોતીકી ચેનલ છે, તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આજે ફરાળની એક જગ્યાએ તમને હું લઈને આવ્યો છું, અને એ છે અનિલ ભેળ હાઉસ. આમ તો અહીંની ઘણી બધી ડિશિસ ફેમસ છે, પણ ફરાળી રગડો એમાં સૌથી વધારે પોપ્યુલર છે. અને રાજકોટમાં મેં પહેલી વખત સિંગદાણાનો રગડો અહીંયા જોયો હતો. આ સિંગદાણાના રગડામાંથી જ એ ફરાળી રગડો બને છે. આવો આપણે અનિલભાઈને મળીએ અને જાણીએ કઈ રીતે બને છે ફરાળી રગડો. આ શું બની રહ્યું છે અનિલભાઈ? પેટીસ. ફરાળી રગડા પેટીસ. હા, બોલો. ફરાળી રગ આ ફરાળી પેટીસ, આ ફરાળી રગડો, આ ખજૂરની ચટણી, આમલીની ચટણી, આ લીલી ચટણી, આ લાલ ચટણી ફરાળી, આ ફરાળી ચેવડો, ફરાળી સફરજન દાણમ ને કોથમરી. તો આ બની ગયો છે અનિલભાઈનો ફરાળી રગડો, જેમાં છે સિંગદાણાનો રગડો, સાથે ફરાળી ચેવડો, અનારદાણા એટલે કે દાડમના દાણા, સાથે કાચી કેરી, કોથમીર અને 3 પ્રકારની ચટણી અને ખજૂરનો રસો. હવે આપણે જોઈએ કઈ રીતે બનાવે છે અનિલભાઈ ફરાળી ભેળ. તો સૌથી પહેલાં તો બટાકા, કોથમીર અને આવી બધી વસ્તુ સાથે ફરાળી ચેવડો એમાં એડ કરવામાં આવે છે. મેઇન વસ્તુ જે છે એ બટાકા અને ફરાળી ચેવડો આમાં વધુ મહત્ત્વ રાખતો હોય છે. પર્ટિક્યુલર આ કસ્ટમરે ફ્રૂટ નાખવાની ના પાડી હતી, નકર ફ્રૂટ અને દાડમના દાણા અને કેરીને બધું નાખવામાં આવતું હોય છે. ખાસ કરીને લીલી ચટણી અને લાલ ચટણી એનો મેઇન સ્વાદ રાખે છે. રાજકોટની સ્પેશિયલ લીલી ચટણી અને અનિલભાઈની ખાસ આ ફરાળી લાલ ચટણી, અને પછી એના ઉપર થોડો ખજૂરનો રસો. અને આ સિમ્પલ બની ગઈ છે ફરાળી ભેળ. પણ હું જ્યારે આ રગડાનું શૂટ કરવા આવ્યો હતો ને, ત્યારે શરૂઆતની અડધી કલાકની અંદર સૌથી વધારે રગડા કરતાં પણ વધારે ઓર્ડર જે છે ફરાળી ભેળના હતા. એટલે અહીંની ફરાળી ભેળ લોકોમાં થોડી વધારે ફેમસ છે એવું મને લાગ્યું. અને હવે આપણે અનિલભાઈની ત્રીજી એક સ્પેશિયલ ડિશ જોઈએ, એ છે તીખા મોરા. એ રાજકોટની બહુ જ જેને કહીએ ને કે માનીતી આઈટમ છે. સાંજ પડે એ લોકોને તીખા મોરા ખાવા જોઈએ. તીખા ગાંઠિયા અને મોરા ગાંઠિયાની એક જાતની ભેળ છે, જેની અંદર દાડમના દાણા પડશે, કોથમીર પડશે. હવે પડશે બંને પ્રકારના ગાંઠિયા, તીખા અને મોરા ગાંઠિયા. આ નાખ્યા તીખા. હા, તીખા ગાંઠિયા. અને હવે આ મોરા ગાંઠિયા. આ મોરા ગાંઠિયા. લીલી ચટણી, લાલ ચટણી, લાલ ચટણી, ખજૂરની ચટણી, ખજૂરની ચટણી. આ ખજૂરની ચટણી. આની પાછળ કરવાની. હા, હજી તો શરૂઆત કરી અનિલભાઈ થોડી વારની અંદર. જોતામાં જો અહીંયા ગ્રાહકો એની ભીડ લાગી ગઈ. રગડા અને ખાસ કરીને એમની જે દુકાનનું નામ છે ને અનિલ ભેળ હાઉસ, તો મને એમ થયું કે વધારે ખાલી રગડા માટે જ લોકો આવતા હશે, પણ ભેળ સૌથી વધારે આજે એમની જે છે ઇનમાં રહી, એટલે કે વધારે ઓર્ડરમાં રહી. લોધાવડ ચોક અને અનિલ ભેળ હાઉસ. રગડો અમે સિંગદાણા, ટમેટા, બટેટાનો બનાવીએ છીએ, પ્યોર ફરાળી. પછી ગરમ મસાલો, તજ, લવિંગ, બાદિયાન એ બધું મસાલો નાખીએ છીએ. આદુ નાખીએ, કોથમીર નાખીએ છીએ. એ હું પહેલાં સર્વિસ કરતો રામાણી ભેળમાં, ત્યાંથી શીખવા બધું. એ મારા કાકા થતા. હું કરું 42 વર્ષ છે. 42 વર્ષ થયા છો? 84. હા. કેટલા વાગે આવો ને ક્યાં સુધી હોવો તમે? 7:30 વાગે આવું ને રાતના 2 વાગ્યા સુધી. કઈ કઈ વેરાયટીઝ રાખો છો? ફરાળી ભેળ, ફરાળી રગડો પેટીસ, તીખા મોરા, સાદી ભેળ, ચોરાફળી, કટકા, દાબેલી, સેવપુરી
રગડો ખાવ એટલે ટેસ્ટવાળો બને, મજા આવી જાય, ઘરાકને મજા આવી જાય, કોઈની ફરિયાદ નથી. અનિલભાઈ અમારે ટૂંકમાં અદા અમારા વર્ષોથી આ બનાવે છે. લગભગ ફરાળી રગડાની શરૂઆત જ અહીંયા કરી. ફરાળી રગડો રાજકોટમાં બહુ ઓછી જગ્યાએ મળે છે. ફરાળી રગડો સૌથી પહેલાં શરૂઆત કરનાર જ હતા અમારે. કે ફરાળીમાં ઘણી વસ્તુ હોય, પણ રગડો એક એવી વસ્તુ રગડા પેટીસ કે તમે એક પ્લેટ ખાવ તો તમને એમ થાય કે ના પેટ ભરાઈ ગયું, કે એમ ટૂંકમાં સંતોષ થાય તમને. બીજી ઘણી વસ્તુ હોય ફરાળીમાં, વેફર ચેવડા, પણ રગડો ગરમ વસ્તુ એવી કે મજા આવે માણસોને, ખાય એટલે એમ થાય કે ના કંઈક મજા આવી, કે ફરાળી આવો એને ટેકો થઈ જાય એમ. મેં સાંભળ્યું બહુ સંતોષી માણસ. હા, એનું ફિક્સ આઈટમ છે, 4-5 આઈટમ છે એ જ બનાવે, એમાં વધારે કાંઈ નહીં. એ અમારા આ ભાઈજીના જે કાકા થાય ને, રામાણી કાકા, એના ભેગા હતા. આ બધું ભેળનું ને એનું એમની પાસે શીખ્યા. એમના ભેગા જોબ કરતા પહેલાં, ને પછી એમાંથી શીખ્યા ને પછી એનું પોતાનું કર્યું. એમનો રગડા તો બધી જગ્યાએ સરખા હોય, પણ આમાં આ રગડામાં એવું શું ડિફરન્ટ છે કે લોકો અહીંયા જૂના ગ્રાહકો અહીંયા જ આવે છે? એમાં એવું છે કે ફરાળી રગડો છે ને, એ એક આમ છે, એક માસ્ટરી છે કે ઘણા બનાવવાની ટ્રાય કરે, પણ આવો તો નથી જ બનતો. કે જે આમાં કોમ્બિનેશન બધું જે કરે, બટેટાનું, સિંગદાણાનું બધું જે, એ એકચ્યુઅલી કેટલું કરવું ને એ મહત્ત્વની વસ્તુ છે. બટેટા, સિંગદાણા, ટમેટા આવે 4 થી 5 વસ્તુ, પણ કોમ્બિનેશન કેટલું કરવું ને એ મહત્ત્વનું છે. બરાબર. એની ઘટતા ને બધું જ્યાં. હા, થેન્ક યુ. અનિલભાઈ બનાવી રહ્યા છે સાદી ભેળ. ડુંગળી ખાવી છે ને? તો હું અહીંયા આવી જાઉં, આમ હું તો હાથ પડશે. બરાબર. ડુંગળી ખાવી છે? ના ના, બસ ખબર પડે ઘરાક. હા, ડુંગળી હાલ છે ને? તો આ છે અનિલભાઈની સાદી ફરાળી ભેળ, કે જે ભેળના પણ એટલા જ ઓર્ડર આવતા હતા. હવે અનિલભાઈની એક સ્પેશિયલ બીજી વસ્તુ છે, ચોરાફળી રસાવાળી. આપણે એ બનતા જોઈએ. ચાલો, તો આ અનિલભાઈની ચોરાફળી ચાટ રસાવાળી. વાહ. એક સેકન્ડ, અનિલભાઈ આપી દેજો.